કંટાળી ગયો છે. આ મારા ભોણિયો તો હમ પડ્યો છે. આ 5 વર્ષનો આ જેણો તાનો 5-6-7 વર્ષનો કર્યો, 18 વર્ષનો થવાયો ખોલો, પણ આમ લગી આમ ટોપું કરતો આમ બૈરા તપસે ને એવો કંટાળ્યો છે ને તેને તગરી મેળવો છે. આવડો મોટો કરે પણ મોમાં નિમને કહ્યું મોમાં તારે પાણી પીવું છે ના જોરાવે છે બોલતા. એમ તો પાછા પેલા ઠૂ પાણી વાળા છે એવો તો કંડો હાથ ગઠ્યો છે બે એને તો કાઢી જ બીલો છે કારા બળ એમ હતો. શું કરાય એવો કંટાળ્યો છું ને ખરેખર ભોણિયા હમું પડી ગયા મોમાના એવો કંટાળી ગયો છો ને તમ જબરજસ્ત કંટાળી ગયો છું હું તો. હું કરે આવું થયું ઓ દીકુબા બોલાવું છે કે જય માતાજી. કંટાળી જ્યાં કોક તમે તો બૈરું નહીં એટલે કંટાળી જ્યાં કો આ મારા ડોશી જતી રહી ઓફ થઈ ગઈ મરી ગઈ. હા આ મારો પેલો ભોણિયો ખરો ને તે ભોણિયાનો હોય કારણ આવડો તને લાગે મોટો કર્યો છે આવડો પાડા જેવો થઈ ગયો છે હું તો મારા હમ ઉપર ટોપું નહીં કરતો બોલ. આ જો આ કેટલો બધો કચરો આટલે હાવેની ના ફેવરા ફેવરા ને ભોણાનું કા રાખો ખાલી ગોટા કાઢી મેલો કે મહિના ઘેર પડી રહ આપણે વખત રાખાય નહીં અમે તો એ દુઆ કાલ પતિ છે ભોણવા બધું તમારું જ ભોગવશે. અને મોમાં હેરાન કરો ને તે ઘૂઘરી દબાઈ દે ઠેકો જ નહીં એનું તો. પણ મને બુદ્ધિ છે એ મારી ગોગરી હું છું ને આ રે બધું હાલ દઈએ ગરીબોને દોન કરી દઈએ પણ તો ફૂટ કોડિયા ના હાલું હું તો. ભાઈ નહીં અત્યારે આવો કે કાલ આવો પમદાર આવો તોડે કાઢો ભાઈ લેતા બે લુગરો તું જો જવો જતો આમ તો વાત તો છે કાઢી મેળવો છે રાખો જ નહીં. કાઢો જ બરાબર ના રખાય આમ તો રખાય જ નહીં કોમ નહીં કરતો ને તમારું. આ તો તમે ખબર નહીં હું હોય મારી જગ્યાએ તમે હોય તો તમને ખબર પડી જાય. હા એટલે જ ને હું તો ના રાખું આ બોન્યાનું કોન્યાનું તો કાઢું. મારે કોણિયાને કાઢી મેળવો છે. હા તે કાઢી મેલો. હા કાઢી મેળવો આ દિવસ તો ઘેર એટલી વાર છે એટલે તારા બિસ્તરા પોટલા લઈને જો જવો જા. હા તો હું જાઉં મને જવા દે. હા તમને કશું બોલે ને તો મને કહી દેવાનું દેતા. એટલે મારા ખેતરમાં ભેડા વેણવાના ને હું કાલ મોકલાય ભેડા બરોબર એટલે મજૂર કરવા જવું. હા તે મજૂર કરતા હોય થોડા આટલા મોકલજો. હા કાલે મોકલે. અને હો હું તો કહેજો કે જા તારી ઠાઠરી બધું જા કે તાર મોમો ચાંદનો રાડ ફૂટી રહ્યો છે. મારે એવું ના કહેવાય ને ક્યાં ડોહ ચરાઈને આવ્યો થાય પાવો. ના ના વાત સાચી. હા હા તો હું જાઉં જય માતાજી. હા જય માતા જો દેતા અને મળે તો મોકલજો વેરા સાથે ને. હા હા કંટાળો છે એને તો કાઢી જ મેલવો છે આમાં રાખવો જ નહીં ને. આ રાખી રાખીને તો કંટાળો આવડો મોટો કર્યો તોય ખરો વાંધો નહીં તાર આવશે એમ જો જીવો છે. ભાઈબંધો અંગાત ગયો તો ફરવા ગયો તો મજા આવી ગઈ ફરવાની તો બહુ મજા આવી ગઈ ફરવાની. મોડું થઈ ગયું અલે તખલા ચો જઈ હું ઘેર જાઉં ભાઈબંધો અંગાત ફરવા ગયો તો ત્યાં મારા ખેતરમાંથી આમ રસ્તો આમ સીધો સીધો લેખરી જાય તો પેલા રોડ પરથી ભાઈબંધ તો રોડ પરથી જવાય પણ આ રસ્તો મને સીધો લાગ્યો કીધું આ જતા આજે જલ્દી પહોંચી જાઉં ને ઘેર. આજે તાર મોમો ઘેર જ હતો હું જઈને જ આવ્યો. ઘેર જ હતા ઓવા ઘેર જ હતો ને બુડા તારા મોમો તો. હા તે હું ઘેર જ નીકળ્યો. હાર જાઓ ઘેર જો. લાગે છે ઘેર ગયા છે ને કોઈક કરી ના જવા તો દે. મોમો કોઈ કીધું તો નહીં કહેતા મોમો હોઈ ગયા છે આજ તો ના તો ઘર બનવા ગયેલો તો ખાઈલો મોમો બરા બના બરા 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 શું મોમા તારમાં કોઈ મોમો હોઈ ગયો છે એમાં. ઓહો હું મોમા હોઈ ગયા હોય તો હું ઘર મજાને ખાઈ લઉં. હા એટલે તારા માટે બીગા બનાવીને તૈયાર રાખ્યા છે તે આવ્યા રેત ઉપર લેવાનું. ભૂખ લાગી છે ફરવા ગયો તો ત્યાં બે દાવાથી રોધેલું પડ્યું છે એ બગડા તારા રોટલા જેવા ગંધ મારે છે. હા અને એ ખાવની ના હોય કેમ તમે પેલું એ કરવા આવ્યા છો. પણ હું તો ભાઈબંધો ઘાટ ફરવા ગયો તો તે રોજ એ ભાઈબંધો ના રેલા વાલ્યું ભરવા માટે હાલતા છીએ તો હુલ્યા જવું પડે. તમે અમને બહુ ફાટ્યા હોય ને ભાવ તમારા માટે હું લાવ્યો છું. શું લાવ્યો છો લાવ બેહો શાંતિ રાખો આલુ તમને બેહો. મોમો આ તો કંઈક સારું લાવે છે એવું લાગે છે મને તો કંઈક લાવ્યા હોય એવું લાગે ખાવાનું. શું લાવું છું જોઈએ જ ખરા. શું લાવ્યા છો મામા? આ લ્યો આ તમારા બિસ્તરા પોટલા અમે ઊભા થો અને જો ભાઈબંધો ના એક એ ભાઈબંધ તમારે થેપડી નાલસી નેકરો જો હેરો. બિસ્તરા પોટલા મારે શું કરો છો બોલો છો માં તમે બધા બોલ બોલ કરો છો ભણા કેમ બોલો છો. ભણો ભાઈબંધો અંગાથી ફરવા જાય છે પેલા હોય એવું કહેવાય ઈડરિયા ગઢ ઉપર તે કાઢ્યો વધુ નહીં પણ આવું ભણા આવું ના કરા ભણા ના કઢાય. તે તમે રાખો બે દાડા ખબર પડે. ભણો તમારે તમારે ભણા નાખવું પડે આવું ના કરાય. તે અમે તો 10 વર્ષથી તો રાખ્યો છે ભાઈ બે દાડા તમે રાખો ફેર પડે. અરે આવું પણ ભણા કાઢી મેળે તો આવું ના ચાલે પુનઃ શું થતું હોય. ત્યાં ડોસી મારી ગઈ છે
એટલે ઓય રોટલા જ ખવડાવવાના મારે આવડો છોકરો હા નહીં તમને નહીં તો કશું કહેવાય નહીં. તમને તો હારું કીએ ને તો ખોટું લાગે. તમે તો હારું કી જા જેવું નહીં. એમ નહીં આ ભોણાને આવડો મોટો કરે મારે પેલો ટાબડિયો છે મારો છોકરો એને નહીં હાથો તો એટલો આટલો છું આ જો નહીં મારો છોકરો આ ઓહો, તમારો છોકરો છે બેસ, પણ આને આવું ના કરાય. આપણે બેહવા દે અમે. હું કહું એ બેટા હું કહું ઓને નહીં ખવડાવતો ને એટલું ઓને ખવડાવું છું લ્યો તમે શું કરશો? આ તાર બેહવાને તું ઉભો જ થા તું લે કરવા દીધું બેસવાય શું થયું તો કેમ? કાઢી મેલવામાં તો નહીં જોતું મારે ના 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 હજુ આવું ના કરશો પણ આને આવું ના ના કરશો. ના 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 જરૂર નહીં એક કામ કરે નેકળો તમારે જરૂર નહીં અને તમારી હોય ને તો લઈ જો લ્યો મારતો નહીં, લઈ જો. જોતો. ના ના લઈ વાંધો જો નહીં. કોઈથી નેકળી જ જોજે બે રાખજો એટલે ખબર પડે આ માર તો કોઈ જોતું કેટલા વિશે હોવા થાય છે ખબર પડે તો મોનીએ હા બહુ ખાઈ જતા હતા એને. અલ્યા અમે તને ખાઈને પાડા જેવું કઈ નાખો આવો દબાઈ દબાઈને ચેલું ખાતા હતા? ઓવામાં તને પાડા જેવું કઈ કર તું આમ વારવાનું કરજો આમ તમારો વારો છે આમ ઈવાનો તો વારો તમે પૂરો વાંચો છે. ને હું રમવા જાઉં. ના એ મને તો એ ફાટે તો બહુ જો એ બહુ ફાટે આમ તમે ફાટશો નહીં બહુ નકર તમારે દશે હિલાય મુવો બોલા તું ચિંતા ના કરે મારા ઘેર નબ તને ખબર છે કે મારે ડોશી છે ને સારું રાખશે હવે છોકરાને પૂરી રાખશે ખાવા પીવાનું તો ને ખાવાનું નાખશે નહીં મારા ઘેર તો ભગવાને ગણવાનું છે કેમ કે મારો છોકરો નહીં ને એટલે છોકરાને પેટ રાખશે સારું રાખશે ઓહો. આપણે જો તો નતા મારા ઘેર આવું મોમાં ઘેર તો કેવું હતું ખબર હે? હા આટલું ખાવાનું આવવાનું કોમ તો ઢગલું કોમ કરાવતા હતા મને આ ઘરો કોઈ ઓછો નહીં. ઓહો, અને ભાઈ કોઈ પણ ઘાટ ફરવા જાઉં ને તો આવું ને એટલે કે બોલું ઓવા નવો મયા ભણ્યાને કાઢે ને તો જીવ ચીરા પર મોમાન તો ઓવા એ ઉત્સવન છે મોમાન તો વાહ. કાઢ્યો ને પણ એ રન થઈ જઈ આ ઘરો કોઈ ઓછો નહીં. સાચી વાત છે કામ પૂરું થઈ ગયું આમાં બધું? આમાં ઉઠાડવા દે. ખબર? હા બેટા કામ પૂરું થઈ ગયું. પતી ગયું બધું હાવ, હા રે પતી ગયું તો વાંધો નહીં. હું કહું હા, આપણે બધું કોમ પતી ગયો ને હાવ. તો આપણે ગલ્લે જા ને શાકભાજી લઈ આય તો આપણે શાક ને રોટલી ફર્સ્ટ ક્લાસ બનાવીને બે જણ ખાઈએ બરાબર આપણે ઓછું અરે જોવાનું ચતુર્ડો આ શું થયું કે? હા 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 વ્યાહ વ્યાહ દેહા. આ શું કાંઈ ગલ્લે મોકલ કોઈ શાકભાજી લઈ આવો અરે તમારે ભોન્યાને કાઢ્યો કે નહીં? જો તારા બધે કાઢી મેલે ભણ્યા તો બસ એ સારું કર્યું કે અમને એ ગમ્યું. મારે બે રોટલા ઓછા કરવા પડશે એટલે જ ને અમે તમારા તાજો થશે. હે કિલો શાક ઓછું પડતું તો અમારે 250 શાક બે જણને તો બહુ થઈ ગયું સાચી વાત અમે તો અમે ગમતો જ નતો એનું મોઢું કેવું હતું એટલે સારું થયું એટલે મારે તો આમાં હું કાયમ હોય કે બેવાય આપણે રાતે ભજમે જેવું ઘાસ્યું. ભજનમાં આપણે ત્રણ જણ જઈશું આ છોકરો ખોરા મૂકી જશે મારા મોટો થયો એટલે બોટ લઈ લઈએ. હા આ ભજન ઘાસે આપણું શીખી આ ગુરુ બોલે એ તો નતો ગુરુ બધી એ તો આખો પેલો એ હતો ખખર ગજા નંદ હતો હા તે હું જઉં બરોબર આ તો ખાલી ઓય ખેતરમાંથી ઓટો માર્યો એટલે હું કહું જવા દે એવું કે આમાં ભોન્યા આમાં હા તે જી આવ તમે ઈન તો કાઢ્યામાં તું બેટા જા શાક લે બરાબર તો કઈ હું આડો પર હો કુબી બટાકા લાવજે હા હું બે ટાઈમ નું પહેરું હા તો હું જઉં તારે કુબી બટાકા ખો અને બાજરીના ખાત બાજરીના ગવાના ખાત ગવાના હા, બા તો ડોહી શીરો કીધો શીરો બનાવશે. એવું છે હા શીરો બનાવશે. હા તે આટલો છોકરા માટે મોકલજો ને સારું મોકલે તમારા માટે મોકલે. કોઠો ચોપડો થાય મારે હા મોકલે ના તમને મોકલે. હા અમારા આ દીકુબા હારા છે પેલો ભણ્યો અમે પણ આ દીકુબા આટલો તો શીરો મોકલશે એટલે બહુ થઈ ગયો અમારે તો ઘણી મોટું થાય બહુ થયું ઊંઘવા જાય તો કઈ શાંતિથી હા કંટાળી આવો અમુન અમે તો હા અમે શાંતિથી અમે કોઈ જફા નહીં એક તો બેટ જાય ઊંઘવા દે અમે